ફ્રેન્ડ્સ, પલક આઈએએસ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ જનરલ ક્લાસ 3ની બેચ પર કે તમને જે પ્રશ્નો થાય છે એ તમામ પ્રશ્નોનું નિવારણ લગભગ આ લેક્ચરના એન્ડ સુધીમાં આવી જશે. અને લેક્ચરનો અભિપ્રાય જ એટલો છે કે ભાઈ તમામ બાબતની માહિતીઓ છે એ તમને અહીંયા ઉપલબ્ધ થઈ જાય. તો ઘણા બધા પ્રશ્નો હશે, જેમ કે સર શું સંપૂર્ણ બેચ ફ્રીમાં ચાલવાની છે, અગર રેકોર્ડેડ જોવા હોય તો શું છે, રેકોર્ડેડ મળશે કે નહીં મળે, એ બધા પ્રશ્નોનું નિવારણ તમને અહીંયા મળી જશે. તો સૌથી પહેલાં જે જનરલી ક્વેશ્ચન આવતા હોય એને આપણે લઈ લઈએ. તો આપણી જે બેચ છે જનરલ ક્લાસ 3 એના જે કોમન ક્વેશ્ચન છે ને, એમાં એક ક્વેશ્ચન એવો છે કે સર આ બેચ છે એ કોને કામ આવશે, કોણ આ બેચનો ઉપયોગ કરી શકે. એક પ્રશ્ન લોકોના મનમાં એવો હોય છે કે સર તમે ક્લાસ 3ની બેચમાં ભણાવશો શું, એટલે કે આનો અભ્યાસક્રમ અથવા આનો સિલેબસ શું હશે. ત્યાર પછી એક જનરલી કોમન પ્રશ્ન જે વારંવાર પૂછાતો હોય છે એ પ્રશ્ન છે કે સર અગર આ ફ્રી બેચને જોઈન્ટ કરવી હોય તો કેવી રીતના કરવી, મતલબમાં આ કયા પ્લેટફોર્મ પર અવેલેબલ રહેશે, ઓનલાઈન, ઓફલાઈન, સમથિંગ. બધા પ્રશ્નોનું નિવારણ અહીંયા લઈ લઈશું. અને એક પ્રશ્ન એ હોય છે કે સર આ બેચ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે. તો એક પ્રશ્ન આ હોય છે, શરૂ થવાને લઈને અને પૂર્ણ થવાને લઈને. એક અહીંયા પ્રશ્ન હોય છે કે સર આ ઓનલાઈન હશે કે ઓફલાઈન હશે. અને જનરલી તો આટલા જ પ્રશ્નો હોય છે. અને લાસ્ટમાં કે સર એપ્લિકેશનમાં તો પેઇડ બતાવે છે, તો પેઇડ શેના માટે, પેઇડ કોના માટે, બરાબર. શું આ બેચ ખરેખર ફ્રી છે કે પેઇડ છે? આ જનરલી છે ને આટલા પ્રશ્નો પૂછાતા હોય છે વારંવાર. જે અમે હમણાં એક બેચ શરૂ કરી છે હાઈકોર્ટ ડીવાયએસઓની, તો એ બેચને લઈને આટલા જનરલી પ્રશ્નો આવતા હોય છે. તો જ્યારે એક નવી બેચ શરૂ કરવા જઈએ છીએ ત્યારે હું એક અગાઉથી તમને આ બધી ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ આની અંદર શું શું કવર કરવાના છીએ, કોને કોને કામ આવશે. તો જે લોકો જીપીએસસી ક્લાસ 3ની તૈયારી કરે છે એને હું એમ કહીશ કે સંપૂર્ણ કોર્સ એને કામમાં આવે એવું જરૂરી નથી. આ જીએસના અમુક સબ્જેક્ટ કામમાં આવી જશે, બટ પર્ટિક્યુલરલી આ કોની માટે કામ આવશે ખબર? જેટલી પણ ગૌણ સેવાની પરીક્ષાઓ આવે છે એ ગૌણ સેવાઓની પરીક્ષા માટે, પછી તલાટીની પરીક્ષા માટે, જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમના માટે, ક્લિયર, જે લોકો બિન સચિવાલયની પર્ટિક્યુલર તૈયારી કરી રહ્યા છે એમના માટે. તો સૌથી પહેલા તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો કે ભાઈ આ પરીક્ષા કોના માટે કામમાં આવવાની છે, તો કોણ આનો ઉપયોગ કરી શકે છે. સૌથી પહેલો સવાલનો જવાબ તો હા, ક્લિયર. એક પ્રશ્ન મને જનરલી હમણાં પૂછ્યો તો શું સર આ જીપીએસસી ક્લાસ 3 માટે કામમાં આવશે? નહીં આવે. અચ્છા, આમાંથી ફેક્ટ પૂછાઈ જાય તો હું એવા બણગા ના ફૂકી શકું કે જુઓ મેં ભણાવ્યું અને એમાંથી પૂછાઈ ગયું, ક્લિયર. કારણ કે ક્લાસ 3ને એ લેવલથી ચલાવવું પડે કે ક્લાસ 3ની મેઇન્સ પણ તમે લખી શકો. એટલે પર્ટિક્યુલરલી બંનેના વે અલગ હોય છે. તો જનરલ ક્લાસ 3 કોના માટે છે? જે આટલા ફિલ્ડમાંથી તૈયારી કરતા હોય, બરાબર. અને આ બેચની અંદર કાયદો નહીં આવે. અગર કાયદો આવશે તો એની કોઈ શ્યોરિટી નથી, બટ કાયદો નહીં આવે. શું આવશે એ પણ હમણાં આપણે જોઈ લઈશું. આ કાયદા સિવાય પીએસઆઈ કોન્સ્ટેબલના લગભગ સબ્જેક્ટ છે આની અંદર કવર થઈ જશે. ઓલમોસ્ટ તમે માનીને ચાલો કે જનરલ ક્લાસ 3માં જેટલું પણ ફેક્ચ્યુઅલ પૂછાય છે એ લેવલથી આખી બેચ ચાલશે અને સેજ પણ કોમ્પ્રોમાઇઝ નહીં હોય. ઘણા બધાના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે સર કન્ટેન્ટ સાથે કોમ્પ્રોમાઇઝ હશે? નહીં, બરાબર. એની પણ આપણે લાસ્ટમાં ડિસ્કશન કરીશું. તો આટલા લોકોને કામ આવશે. એક પ્રશ્ન બીજો એ થાય કે સર આની અંદર અભ્યાસક્રમ કયો ચાલશે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અગર તમને થતો હોય તો સારી વાત છે અને ન થતો હોય તો ઓર સારી વાત છે.
બરાબર. તો અભ્યાસક્રમને લઈને જે પ્રશ્ન છે, તો સિલેબસની અંદર કયા કયા ટોપિક કવર થશે? એક તો કવર થઈ જશે તમારું મેથ્સ રીઝનિંગ ફર્સ્ટ. આમાં લગભગ કંઈ બાકી નહીં રહી, અને એટલી શોર્ટ મેથડથી કરીશું પ્રિલિમ્સ લેવલની કે જે તમને 5-5, 10-10 સેકન્ડમાં આન્સર અપાવે. બરાબર. અચ્છા, તમને અત્યારે આ બધું એવું લાગતું હશે કે શું સર શરૂ કર્યું છે 5-5, 10-10 સેકન્ડમાં? વર્ષોથી આ તૈયારી કરીએ છીએ. હું એક જ વસ્તુ કહીશ કે તમે એક કામ કરો, એટેમ્પ કરો છેલ્લે સુધી આ બેચને. ફ્રી બેચ જ છે, લાઈવ જ આવવાની છે. બરાબર. પછી તમે મને કહેજો મેથ્સ રીઝનિંગના તમારા અનુભવો કેવા રહી છે. તમે તમારા અનુભવો આપશો. ઓકે. તો એક સબ્જેક્ટ તમારો કવર થવાનો છે મેથ્સ રીઝનિંગ. એક સબ્જેક્ટ આની અંદર કવર થવાનો છે ગુજરાતી. ગુજરાતીની અંદર તમારું ખાસ ધ્યાન રાખજો, ગ્રામર પણ કવર થશે. ઓકે. અને સાહિત્ય પણ કવર થશે. એટલે આનું બી ટેન્શન નથી લેવાનું. વર્ગ 3 ને લઈને તમામ સિલેબસની બાબતો આપણે કરાવીશું. ઓકે. ત્યાર પછી એક સબ્જેક્ટ તમારો આની અંદર કવર કરાવવામાં આવશે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર પર્ટિક્યુલરલી ઇંગ્લિશને લઈને જે ગ્રામરના ટોપિક આવે છે એ ટોપિકને આપણે કવર કરીશું. ડન. ત્યાર પછી કોમ્પ્યુટર. કારણ કે જેટલી પણ એક્ઝામ જોવો છો ને એમાં સૌથી પહેલા તો આટલા વિષય મહત્વના હોય છે. ઓકે. તો એક આપણે આની અંદર કવર કરી લઈશું કોમ્પ્યુટરને. તો એક પ્રશ્ન તમારો ઈ થઈ ગયો, કોમ્પ્યુટર બી આની અંદર કવર થઈ ગયું. ડન. ક્લિયર. ચલો, તો આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આટલા સબ્જેક્ટો છે, તો સર બીજું શું? તો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવો સબ્જેક્ટ આપણે જોઈએ અગર કે જેનું મહત્વ વધારે છે. વધારે મતલબ જે તમને ઓર પરીક્ષામાં બી કામ આવી શકે છે, એ છે જીકે. તો સર પહેલો પ્રશ્ન કે સર જીકે ની અંદર તમે શું ચલાવશો? તો જીકે ની અંદર તમારું ચાલશે હિસ્ટ્રી, જે ક્લાસ 3 લેવલમાં કામ આવે છે. હિસ્ટ્રીની અંદર તમને એન્શિયન્ટ, મિડાઇવલ એન્ડ મોડર્ન આ 3 કરાવવામાં આવશે. એ સિવાય આની અંદર ચાલશે જીઓગ્રાફી. જીઓગ્રાફીની અંદર ખાસ ફોકસ હશે મેપિંગ પર, અને એમાં ઇન્ડિયા અને ગુજરાત બંનેના મેપિંગને ફોકસ કરવામાં આવશે. હિસ્ટ્રીની અંદર પણ ગુજરાતની હિસ્ટ્રી અલગથી કરાવવામાં આવશે. બધું ફ્રી જ છે, સેજ બી ટેન્શન નહીં લેતા. ખાલી અત્યારે સાંભળો શું શું ભણાવવાના છીએ. ઓકે. ત્યાર પછી એક પોર્શન વધે છે તમારો કરંટ. અને જીકે ની અંદર એક સબ્જેક્ટ આપણે ઓર લેવાના છીએ, એનું નામ છે સાયન્સ, જનરલ સાયન્સ. ક્લિયર. તો જે આપણી નવી બેચ શરૂ થવાની છે એ નવી બેચની અંદર આટલા સબ્જેક્ટ આપણે કવર કરવાના છે, જેની અંદર તમામ બાબતો મારા ખ્યાલથી આવી જાય છે, અને મોસ્ટ ઓફલી પેપરની અંદર આ જ પૂછાતું હોય છે. ક્લિયર. એ સિવાય જીકે ની અંદર થોડા ઘણા લેક્ચર આપણે ઇકોનોમી પર પણ લઈ શકીએ છીએ. એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય આપણી માટે. ઇકોનોમી થઈ ગયું, એ સિવાય કલ્ચર થઈ ગયું. બરાબર. તો આની ઉપર પણ ફોકસ કરી લઈશું. ગુજરાતનું બી જે ઇમ્પોર્ટન્ટ કલ્ચર હશે એ, અને ઇન્ડિયાનું જે ઇમ્પોર્ટન્ટ કલ્ચર હશે એ. તો સૌથી પહેલા તો તમને એ ખબર પડી ગઈ કે કોની માટે કોર્સ કામ આવવાનો છે. પછી તમને એ સમજાઈ ગયું કે ભાઈ આ કોર્સ જે છે એની અંદર કેટલા સબ્જેક્ટ ચાલવાના છે. ઓકે. ત્યાર પછી જે જનરલી પ્રશ્ન પૂછાય છે એ છે સર કયા પ્લેટફોર્મ ઉપર શરૂ થશે? તો શરૂ થશે માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ પર. ઓફલાઈન પ્લેટફોર્મ પર ક્યારેય શરૂ નહીં થાય. બરાબર. એટલે આનો તો સવાલ જ નહીં પૂછતા કે સર ઓફલાઈન ક્યારે શરૂ થશે. નહીં. હા, બાકી એટલું જરૂર કહીશું કે ઓફલાઈન કરતા બેસ્ટ વાતાવરણ અમે તમને ઓનલાઈનમાં આપી દઈશું, જ્યાં તમે ઇન્ટરેક્શન પણ કરી શકશો, સ્ટાફ સાથે વાત પણ કરી શકશો, ટીચર સાથે બી ઇન્ટરેક્શન કરી શકશો. કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આપણા બે માધ્યમ છે. એક તો આપણી એપ છે જેનું નામ છે પલક IAS. સૌથી પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.
આની ઉપર લગભગ લાઈવ લેક્ચર આની ઉપર આવશે, અને બાકીના જે લેક્ચર અરેન્જ કરીશું એ આપણે અરેન્જ કરીશું ઝૂમ પર. તો તમારા ઓનલાઈન પ્લેટફોર્મના બે માધ્યમ થઈ ગયા, એક આપણી એપ્લિકેશન થઈ ગઈ અને એક ઝૂમનું માધ્યમ થઈ ગયું. બંનેની અંદર આપણે લેક્ચર લઈશું અને લાઈવ લેક્ચર હશે. ઝૂમના લેક્ચર બી ઇન્ટરેક્શન વાળા હશે અને જે એપ્લિકેશનના લેક્ચર છે એ પણ ઇન્ટરેક્શન વાળા હશે. તો તમારે અહીંયા સૌથી ફોકસ્ડ અગર કોઈ વસ્તુ પર કરવાની હોય છે, જો તમે ફ્રીમાં જ ભણવા માંગો છો, તો એ છે તમારું ઇન્ટરનેટ રિચાર્જ. ખાલી તમે ઇન્ટરનેટ ફૂલ રાખો, એક સારા એવા એટમોસ્ફિયરમાં બેસો, બાકી તમને ક્લાસરૂમ જેવું ફિલિંગ આવશે. એ જ્યારે બેચ શરૂ થાય ત્યારે એમાં તમને એનો જવાબ મળી જશે. અચ્છા, ક્યારે શરૂ થશે એને આપણે લાસ્ટમાં રાખીએ. બેચ ફ્રી છે કે પેડ એને ફોકસ કરી લઈએ, કે બેચ ફ્રી છે કે પેડ. તો બંને પ્રકારની બેચ અવેલેબલ છે, બરાબર. ફ્રી બેચ પણ અવેલેબલ છે અને પેઇડ બેચ પણ અવેલેબલ છે. ફ્રી બેચ એ લોકો માટે છે જે ફ્રી છે. જે ફ્રી છે એનો મતલબ કે જે લોકોને અમારા ટીચર્સના સમય પ્રમાણેનો સમય અનુકૂળ આવતો હોય અને લાઈવ લેક્ચર જો તમે એટેમ્પ કરી શકતા હોય તો ફ્રી છે. અધરવાઇઝ એ જ લાઈવ લેક્ચરને તમારે રેકોર્ડેડ ફોર્મમાં જોવા છે તો પેઇડ છે. સમજી ગયા? અગર તમારે એને રેકોર્ડેડ ફોર્મમાં જોવા છે તો એ પેઇડ છે. અને આમાં પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે મેં એક જે અનુભવ કર્યો છે હાઈકોર્ટ ડિવાઇસોના કોર્સમાં, એવું ન થાય. હાઈકોર્ટ ડિવાઇસોના કોર્સમાં કેવું થયું, સ્ટાર્ટિંગમાં 30-40 સ્ટાર્ટિંગની પ્રાઇસમાં કોર્સ ખરીદી લીધો, પછી લોકોને કોર્સ ખરીદવાનું મન થયું પણ પ્રાઇસ વધી ગઈ હતી. તો અહીંયા પણ એવું જ થશે. જેમ જેમ આપણે બેચની શરૂઆત કરીશું, જેમ જેમ લેક્ચર અપલોડ થતા જશે, એમ એની પ્રાઇસ હાઇક થતી જશે, વધતી જશે. તો બેટર છે કે તમે શરૂઆતમાં જ પરચેસ કરી લો, બરાબર. જેને રેકોર્ડેડ જોવાની ઈચ્છા છે તો જે રેકોર્ડેડ વાળા છે એ પેઇડ છે. અત્યારે સ્ટાર્ટિંગમાં આની ફી રાખેલી છે 1500, બરાબર. જેવી બેચ શરૂ થશે, બેચમાં ક્લાસીસ રેગ્યુલર અપલોડ થવાના શરૂ થશે, લાઈવ ક્લાસ જ હશે, એ જ ક્લાસ એમાં રેકોર્ડેડ ફોર્મમાં તમે જોઈ શકશો, બરાબર. તો એ જેવા અપલોડ થશે એવી ફીસ હાઇક થતી જશે. ક્લિયર? એટલે ફીમાં વધારો આવતો જશે. તો આ એક કન્ફ્યુઝન દૂર કરી લેજો. પછી કોઈ પણ પ્રકારની ભલામણો એક્સેપ્ટેબલ નથી. ઓકે? તો એક વસ્તુ આને ખાસ ફોકસ કરજો, કારણ કે અત્યારે જે હાઈકોર્ટ ડિવાઇસોની અંદર જે સ્ટાફને જવાબ આપવા પડે છે એની અંદર બહુ મુશ્કેલીઓ આવે છે. તો આને ધ્યાન રાખજો. અધરવાઇઝ તમારી પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે કે તમે ફ્રી સાથે આગળ વધો. ખાલી જે શિક્ષકનો જે સમય હશે એની સાથે તમારો સમય મેચ થવો જોઈએ અને એ સમયે તમે લાઈવ થઈ જાઓ. હાઈકોર્ટ ડિવાઇસો વાળી પ્રિલિમ્સ બેચ આખી એવી રીતના જ ચાલે છે. તો તમે પણ આની અંદર જોઈન થઈ શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એમાં પણ છે ફ્રીની અંદર, તો તમે પણ કરી લો ને. અધરવાઇઝ જે લોકો રેકોર્ડેડ પરચેસ કરવા માંગે છે એ સીધા રેકોર્ડેડ પરચેસ ન કરે, બરાબર. જેને પરિચય ન હોય ને એ ન કરે, જેને સેજ પણ શંકા હોય, કારણ કે પછી એ લોકોના કન્ફ્યુઝન વધારે હોય છે. ભૂલ થઈ ગઈ મારાથી, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એના કરતાં બેટર છે કે તમે પહેલા સમજો કે અમારી ભણાવવાની થિયરી શું છે, કેવી રીતના ભણાવીએ છીએ, તમને અનુકૂળ આવે છે કે નહીં, તમને રીતો સમજાય છે કે નહીં, બરાબર. અને ત્યાર પછી પરચેસ કરો. તો એક ઓપ્શન તમારી પાસે એ પણ હોઈ શકે છે. બાકી જે જૂના સ્ટુડન્ટો છે એ પરચેસ કરી શકે છે, એને તો ખબર જ હશે કે આપણે કઈ રીતના સ્ટડી કરાવીએ છીએ. ઓકે? અને બીજું કે જે પ્રમાણે આ સિલેબસ છે, બરાબર, ટ્રાય તો અમારી એવી જ હશે કે 4 થી 5 મહિનાની અંદર આ સિલેબસને કવર કરી લઈએ, બરાબર. જે પ્રમાણે અત્યારે 3 લેક્ચર ડેઈલી ચાલે છે એવી જ રીતના કંઈક આયોજન છે, પણ ફિક્સ ના કહી શકાય કે ડેઈલી 3 લેક્ચર્સ આવે છે. એક બે લેક્ચર લઈને 4 મહિનામાં કવર કરશું. અને જે લોકો રેકોર્ડેડ કોર્સ પરચેસ કરે છે એની માટે કોર્સ ડ્યુરેશન હશે 1 યર. 1 યરની સાથે તમે આને 3 ટાઈમ જ જોઈ શકશો, બરાબર. 3 ટાઈમ એટલા માટે કે આનો દુરુપયોગ વધારે થાય છે. હમણાં એક સમસ્યા આવી ગઈ હતી કે ભાઈ એક ભાઈએ એવું કર્યું કે કોર્સ એણે ખરીદ્યો, પછી એનો મોબાઈલ નંબર બીજાને આપીને ઓટીપી આપીને લોગિન કરાવ્યું. તો એપ્લિકેશન આને ક્યારેય એક્સેપ્ટ નહીં કરે, સમજી ગયા.
અગર તમારી ડિવાઇસ ચેન્જ થઈ છે સીધો તમને મેસેજ આવશે. ક્લિયર? અને એ મેસેજ એવો હશે કે તમારું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ છે. તો એવી ભૂલો ન થાય એટલે 3 ટાઈમ. બાકી જો તમને એવું લાગતું હોય કે રિવિઝન વધારે કરવું છે તો એ સમયે વધારે રિવિઝન પણ આપશું. બરાબર? એટલે 3 ટાઈમને કોઈ બહુ એટલું બધું ફોકસ ના કરે 3 વખતમાં મારું શું થશે. બાકી 3 વખત જોશો ને તો એ રિવિઝન થઈ જાય. એક વ્યક્તિને 3 વખત જોવાથી આરામથી રિવિઝન થઈ જાય. અને આમાં જ થોડો સમય બગાડવાનો છે. બીજું કંઈક નવું કરવાનું છે, નવી પ્રેક્ટિસ કરવાની છે. તો એની માટે મોક ટેસ્ટ મૂકીશું. મોક ટેસ્ટ પણ બધા માટે ફ્રી હશે. ક્લિયર? સેજ પણ ચિંતા નથી કરવાની કે પેઇડ માટે કંઈક અલગ ફીચર્સ હશે, આની માટે અલગ ફીચર્સ હશે. નહીં, ફીચર્સ એક જ હશે બધા માટે સેમ. કારણ કે ફ્રી જ ચલાવવું છે, પછી ક્યાં વાત રહી. બધા માટે સેમ. પણ એક જ વસ્તુ, ખાલી રેકોર્ડેડ ક્લાસ છે એ ફ્રી નહીં જોવાય, એની માટે તમારે પેઇડ કરવું પડશે. બાકી તમે દરેક ક્લાસને લાઈવ ક્લાસમાં જોઈન્ટ કરીને ફ્રી જોઈ શકો છો. ઓકે? તો એક ડિસ્કશન આપણું એના પર થઈ ગયું. એક ડિસ્કશન છે ક્યારે પૂર્ણ થશે. તો ક્યારે શરૂ થશે ને ક્યારે પૂર્ણ થશે. તો મેં તમને કોર્સ ડ્યુરેશન તો કહી દીધું, 1 યર રહેશે. તમે જે તારીખથી પરચેસ કરો છો એના 1 યર. ક્લિયર? તો એમાં પછી મારી મરજી પાછળથી આપણે ઇન્ક્રીઝ પણ કરી શકીએ છીએ. બીજું એક છે ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે. તો એની માટે મેં તમને કીધું કે આપણી જે પલક આઈએએસ નામની એપ છે એ એપ ડાઉનલોડ કરો અને એમાં એક મેસેજ કરવાનો છે. મેસેજ કરવાનો છે GC3. અગર તમે આટલું લખશો ને GC3 મેસેજ કરશો એટલે તમને એક બેચમાં એડ કરી દેવામાં આવશે ક્લાસ 3 ની. અને આ બધી માહિતી તમને એ બેચના અનાઉન્સમેન્ટમાં મળશે. PDF મટીરિયલ્સ બધું તમને શેમાં મળી જશે? બેચમાં. એટલે જે કોઈ પણ ઇન્ફોર્મેશન ક્લાસ 3 રિલેટેડ હશે એ તમામ ઇન્ફોર્મેશન તમને એની અંદર અવેલેબલ રહેશે. તો એક ખાસ ધ્યાન રાખજો, ખાલી આટલો જ મેસેજ કરવાનો છે. જે ઓલ્ડ યુઝર હોય કે જે ન્યૂ યુઝર છે, જે ન્યૂ એપ ડાઉનલોડ કરે છે, બંનેનું ફોકસ એક જ પર હોવું જોઈએ. શેના પર? કે GC3 કોડ એન્ટર કરવાનો છે. ચેટ બોક્સમાં જવાનું, ચેટની અંદર જ્યાં ક્લાસનું નામ આવે ત્યાં મેસેજ કરવાનો GC3. જેવો વેલકમ મેસેજ આવે એવું GC3 લખી નાખો એટલે તમને બેચમાં એડ કરી દેવામાં આવશે. અને પછી ક્યારે શરૂ થશે એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. અચ્છા, અહીંયા આપણે ગેપ થોડોક રાખવાનો છે. એ ગેપ રાખવાનો મતલબ એટલો જ છે કારણ કે ગઈ વખત એવું થયું હતું કે સર અમારા સુધી મેસેજ મોડો પહોંચ્યો, અમે લોકો લેટ જોઈન્ટ થઈ શક્યા. તો બને એટલું તમને એવું લાગતું હોય કે જે લોકો સુધી આ વિડીયો પહોંચાડવો જરૂરી છે એના સુધી પહોંચાડી દો. અધરવાઇઝ હું રિકમેન્ડેડ નથી કરતો, તમને ઈચ્છા હોય તો. પણ એવા પ્રશ્નો ન આવે તો તમે કરી શકો. અધરવાઇઝ એની કોઈ જરૂરિયાત છે નહીં. જેને જોવું હોય એ વિડીયો જોઈને આવી જ જશે. ક્લિયર? બાકી આનું એક ખાસ ધ્યાન રાખજો કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, બિનજરૂરી કોઈ મેસેજ નથી કરવાના. ખાલી GC3 બેચમાં એડ થઈ જશો, હોમ પેજ ઉપર જ તમને બેચ જોવા મળશે. ઓકે? તો આટલી માહિતી તમારે ખાલી યાદ રાખવાની છે. તો હવે લગભગ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું. આની વચ્ચે લગભગ થોડોક ગેપ હશે, થોડા દિવસો પછી આપણે ક્લાસ 3 ની બેચ શરૂ કરીશું. પણ જે બેચ જોઈન્ટ કરશે એને તમામ પ્રકારના નોટિફિકેશન આવશે. એટલે સેજ પણ ડરવાની જરૂર નથી. બાકી જે કંઈ પણ માહિતી હશે એ તમને એપ ઉપર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે પલક આઈએએસ, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો બસ તમારે ખાલી ડાઉનલોડ કરવાની, ટેલિગ્રામ ગ્રુપ જોઈન્ટ કરવાનું અને તમને બધી જ ઇન્ફોર્મેશન મળશે. ક્લિયર? આ કોર્સનો સમયગાળો ખાસ યાદ રાખજો. જે લાઈવ બેચ આપણી ચાલવાની છે તો આ સબ્જેક્ટ ઘણા બધા છે એટલે તમે સમજી શકો છો કે અમે તો કહીએ છીએ 4 to 6 મંથ એની અંદર કવર કરી દઈશું મેક્સિમમ. બરાબર? પણ કદાચ બની શકે વધારે સમય પણ લાગી શકે. કયા સર પાસે કેટલો સમય છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે? તો ખરેખર બેચ ફ્રી છે, કોઈ પૈસા નથી લેવાના, કન્ટેન્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં હોય. તમે લાઈવ આવીને જોઈ શકશો. લેક્ચરની ભાષા ગુજરાતી રહેશે. તમામ ઇન્ટરેક્શન પણ તમારું ગુજરાતીમાં જ થશે. ઝૂમમાં લેક્ચર હશે, તમને ઓર મજા આવશે. ઇન્ટરેક્શન સાથે લેક્ચર હશે. બરાબર? પર્સનલી ફોકસ કરવામાં આવશે. એ તો જે ઓલ્ડ યુઝર હોય એમને સમજ આવી જ ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું. બરાબર? પણ આટલું ખાસ ધ્યાન રાખવાનું છે,
ફી બાબતે કોઈનો મેસેજ ના આવવો જોઈએ. જે ફી હાઈક થાય છે એનાથી ક્યારેય નીચે ફી નહીં આવે. આ રૂલ્સ છે ક્લાસનો, સમજી ગયા? એટલે જે ફી એક વખત હાઈક થઈ જશે, આ કોર્સની વાત કરું છું, જે ફ્રીમાં ચાલે છે એમાં. અધરવાઇઝ બીજામાં વોલેટિલિટી જોવા મળશે તમને, આની અંદર એટલી બધી નહીં જોવા મળે. જે હાઈકોર્ટ ડીવાયએસઓ વાળો બેચ છે, બરાબર, પછી આ જે આપણો ફ્રી બેચ જનરલ ક્લાસ 3 માટે નવું શરૂ થવા જવાનું છે, આ બધામાં એટલું બધું નહીં તમને જોવા મળે. એકદમ હાઈક પ્રાઇસ થયા પછી નીચે નહીં આવે, એટલી ને એટલી રહેશે. તો આની ઉપર બી જરાક ફોકસ કરી લેજો. જેને રેકોર્ડેડ જોવાના હોય એ લોકો આજે જ પરચેસ કરી લેશે. બાકી અધરવાઇઝ તમે શું કરશો ખબર? તમે અમારી સાથે પહેલાં તો લાઈવ ક્લાસમાં જોડાઓ, બધા સબ્જેક્ટ સમજ પડે છે, પછી જ તમે રેકોર્ડેડ બેચ જોઈન કરો, બરાબર? તો એક દિવસ ટાઈમ કાઢીને બધા લેક્ચર એટેમ્પ કરી લો, જોઈ લો કે કયા સર સાથે કેટલું કમ્ફર્ટેબલ છે, બરાબર? એની લેંગ્વેજ મને સમજમાં આવે છે કે નહીં. હું કોઈને સીધું પરચેસ કરવા માટે રિકમેન્ડેશન નહીં આપું, બરાબર? એટલે પહેલાં લાઈવ ક્લાસ જોઈન કરી લો, એના નોટિફિકેશન, એની માહિતી બધી તમને એપ્લિકેશનમાં મળી જશે. ઓકે? અધરવાઇઝ ટેલિગ્રામ ગ્રુપમાં પણ હું અપલોડ કરતો રહીશ. તો મળીએ નેક્સ્ટ. જય હિન્દ, જય ભારત.